વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીમાં સાયકોલોજીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેશ દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા થનાર ડોક્ટરોને મળીને આનંદ થાય છે અને મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો અમારી ફિલ્ડ વાતચીત અને સામાન્ય દવાથી સારા કરી દેતા હોય છે, પરંતુ સમાજ કંઈ પણ મગજના રોગથી પીડાતા દર્દીને છેલ્લે તબીબો પાસે લઈને આવે છે તેવું જણાવ્યું હતું. આપણે આજે માનસિક સ્વાસ્થ્ય અંગે અને જે માનસિક બીમારી અને માનસિક બીમારીના ડૉક્ટર્સ અને સાયકોલોજીસ્ટ એને માટે જે સમાજમાં જે પ્રકારની અવેરનેસ જે જોઈએ એ કમનસીબે નથી. મારે ત્યાં આવતા બધા દર્દીને હું કહું કે અમારો વારો સૌથી છેલ્લો આવે. મેં કીધું ભુવા ભગત તાંત્રિક જ્યોતિષ આસારામ બાપુ એ બધું પોતે પછી અમારો વારો આવે. એટલે આ બધી અત્યારે આ બધી બીમારીઓ તમે એક કલ્પના કરો કે આપણા દરેક 7 જણમાંથી 1 જણને કંઈ ને કંઈ માનસિક તકલીફ છે. આપણે ત્યાં એક એવો સ્પેશિયલ વર્ગ છે, આ બાળકો, વૃદ્ધ, વ્યસનીઓ, કે એ લોકોની એક સ્પેશિયલ જરૂરિયાત છે કે ભાઈ માનસિક સ્વાસ્થ્યના એરિયામાં એ લોકોને વધારે સેવાઓની જરૂર છે. પણ કમનસીબે આપણે આ લેક ઓફ અવેરનેસ, આપણે ત્યાં જે આ બીમારીઓ અંગેની જે લોકોને જાણકારી નથી એને કારણે કમનસીબે એ મદદ એમને મળતી નથી. એટલે આ પ્રકારનું પ્રસંગનું આયોજન એ મને એવું લાગે કે ખૂબ ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર. ખૂબ જરૂર હતી કે આવા પ્રોગ્રામનું આયોજન થાય અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ કેટલું છે એનો સંદેશો સમગ્ર સુરતને સમગ્ર દક્ષિણ ગુજરાતને પહોંચે. મને પોતાને ખૂબ આનંદ છે આવા કાર્યક્રમોનું આયોજન થાય અને આવા કાર્યક્રમોમાં અમને બી આમંત્રણ મળે, કારણ કે અમારી બ્રાન્ચનો નંબર છે 12મો માનસિક બીમારીઓની. આધુનિક જે અમારી મોડર્ન, જેને બધા એલોપેથી કે અમે જેને મોડર્ન મેડિસિન કહીએ, એમાં અમારી બ્રાન્ચનો નંબર છે 12મો, સૌથી છેલ્લો નંબર. અમારી એક જ બ્રાન્ચ એવી છે કે જે હોમિયોપેથી જેવી રહી ગયેલી, કે જેમાં વાતચીત દ્વારા નિદાન થાય અને વાતચીત દ્વારા સારવાર થાય. અને જે અમારી બધી દવાઓ અંગે બી જે ગેરસમજ છે કે આ બધી વ્યસન થઈ જાય એવી દવાઓ છે, નુકસાન કરતા દવાઓ છે, મન એક જે કાલ્પનિક પ્રદેશ છે એને માટે વળી કોઈ દવા હોય. એટલે અમને લોકોને જ્યારે આવી કોઈ તક મળે આવા પ્લેટફોર્મ ઉપરથી મનોચિકિત્સા અને માનસિક બીમારીઓને સાયકોલોજીસ્ટો જે લોકો અમારા પાર્ટનર છે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યનો સંદેશો બધે લઈ જવા માટેના, એ લોકો સાથે કામ કરવાની કોઈ બી તક જો અમને મળે તો એવું માનું કે અમારે બધાને માટે બી ખૂબ આનંદનો વિષય છે. ડૉક્ટર સાહેબ, મહેશભાઈ તરીકે 18મી સદીથી આપની આ કાર્ય પદ્ધતિ આપણા દેશમાં અને વિશ્વમાં છે, તો ક્યાંક કાચું રહ્યું હજુ છેક 12મો નંબર? જો સૌથી કાચું રહી ગયું એનું સૌથી મોટું કારણ જો તમને કહું ને, તો અમે લોકો 100 વર્ષ પહેલાં એક એવી મૂર્ખામી કરી કે અમે લોકો મન અને મગજને છૂટું પાડવા ગયા. એમાં અમે બધા મનના ડાક્ટર, ગાણાના ડાક્ટરમાં ખપી ગયા અને બધા ભુવા ભગત તાંત્રિક જ્યોતિષ આ બધા સુપર સ્પેશિયાલિસ્ટો એ બધા ભાઈના ભાઈ થઈ ગયા. એટલે હું કહું કે એ લોકો બધા મર્સિડીઝમાં ફરે ને અમારે મોટર સાइकिलના भी लाला. ओके सर. सर, मेरा नाम डॉक्टर आदित्य फरसोले, मैं डीन फैकल्टी ऑफ ह्यूमैनिटीज़ एंड सोशल साइंस एंड एचओडी साइकोलॉजी डिपार्टमेंट का फ्रॉम वनीता विश्राम विमेंस यूनिवर्सिटी. आज का जो इवेंट है हमारा, उसे हम साइकोलॉजी फेस्ट साइनैप्स कहते हैं. अब साइनैप्स वैसे तो 2 न्यूरॉन के बीच की एक गैप होती है, वैसी ही एक गैप या एक दूरी हमारा जो समाज है और हमारा जो मानसिक स्वास्थ्य है उसके बीच में है, और ये हमारा एक प्रयास है जिससे ये दूरी को हम मिटा सके. इट इज़ आवर अटेम्प्ट टू ब्रिज द गैप बिटवीन सोसाइटी एंड मेंटल हेल्थ. यस सर. अभी का जो माहौल है जिसमें कितना ब्रिज की आवश्यकता है? सर, बहुत ब्रिजेस की आवश्यकता है. मेरा दोस्त अक्सर मुझे पूछता है कि ब्रिज बन गया क्या, और मैं उसे यही जवाब देता हूँ कि ब्रिज बन रहा है. ये जो ब्रिजेस है ये तभी संभव है जब हम हमारे अंदर का जो हिचकिचाहट है उसे निकाल दे, जो स्टिग्मा है, जो कलंक लगा हुआ है हमारी मेंटल हेल्थ को लेके, उसे जब हम दूर करें, इसके बारे में खुल के बातें करें, तभी हम इस असुर को पकड़ पाएंगे और उसे परास्त कर पाएंगे. लास्ट क्वेश्चन, प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है? जी सर, प्रदेश के अनुसार मानसिक हेल्थ चेंज होती है. जिन प्रदेशों में थोड़ा
ओपन एटमॉस्फेयर है जहाँ पे बातचीत ज़्यादा खुल के होती है, वहाँ पे मानसिक स्वास्थ्य को लेके भी बातचीत ज़्यादा खुल के होगी। तो उस वजह से उन प्रदेशों में जो रिपोर्टेड डेटा है वो थोड़ा ज़्यादा सामने आएगा और उसके वजह से हमें बेहतर मानसिक स्वास्थ्य को लेके कदम उठाने की संभावनाएं बढ़ जाती है। ઓકે સર जी। મારું નામ ડૉક્ટર ઉર્વિશ જગાનિયા છે. હું કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ છું સુરતમાં અને છેલ્લા 7 વર્ષથી અહીંયા વર્ક કરું છું. સાહેબ, આજે વનિતા વિશ્રામ હ્યુમન યુનિવર્સિટીમાં કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને સમાજમાં આ કેવી રીતે ઉપયોગી થશે? આજે હું સાઇનેપ્સ 2025 જે એક એ લોકો પ્રોગ્રામ એવરી યરલી કરે છે, જે મેઇનલી મેન્ટલ હેલ્થ અવેરનેસના જાગૃતિ માટે ને એના માટે એ લોકો કરે છે, તે પ્રોગ્રામમાં આવ્યો છું. સાહેબ, વાત કરીએ તો બાળકો અને આ સ્ટુડન્ટની પેલું છે અહીંથી બનવાના ડૉક્ટરો, તો શું અત્યારની સ્ટુડન્ટની પરિસ્થિતિ કઈ રીતે મૂલવો છો? ઇન્ડિયા મોસ્ટ એક અગર સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ ને તો મેજર સાયકેટ્રિક ઇશ્યુઝ નાનપણમાં ચાલુ થતા હોય છે અને 15થી 19 વર્ષના બાળકોની અંદર આ ઇશ્યુઝ વધતા હોય છે. જે હિસાબે બાળકો અહીંયા જે સ્ટુડન્ટ્સ આવે છે તે સ્કૂલના બી સ્ટુડન્ટ્સ આવે છે, કોલેજના બી સ્ટુડન્ટ્સ આવે છે. તો આ એજમાં જો એ લોકોને મેન્ટલ હેલ્થ અવેરનેસ ખબર પડે છે, જે લોકો ઘણા લોકો પીડાતા હોય છે પણ એના માટે એ લોકો ક્યાં ટ્રીટમેન્ટ લેવી કે કોને બતાવવું કે કોને મળવું એ નથી ખબર પડતી, યા તો આ એક બીમારી છે તે બી એ લોકોને નથી સમજ પડતી. જે લોકો અહીંયા અટેન્ડ કરે છે તો એ લોકો આ વસ્તુઓમાંથી એ લોકો સમજી શકે છે અને એ લોકોને થોડુંક નોલેજ આ વિશે આવે છે તો બની શકે છે કે બીજી વસ્તુઓમાં નહીં ફસાય અને એક સારી જગ્યાએ એ લોકોની ટ્રીટમેન્ટ પર જઈ શકે એ લોકો. હું ડૉક્ટર જયેશ અજમેરા સાયકેટ્રિસ્ટ છું સુરતમાં. આજે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં કયા કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો અને આનાથી સમાજને શું ફાયદો થશે? આ સાઇનેપ્સ 2024 જે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે ને દર વર્ષે થતો ફેસ્ટ એ ખૂબ જ એક સરસ આયોજિત અહીંયાના બધા પ્રોફેસર્સ ને એડમિન તરફથી એ સમાજમાં જે માનસિક રોગો ને સાયકોલોજી સાયકેટ્રી ને લગતી ગેરમાન્યતાઓ ગેરસમજ એ દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. અત્યારે સ્ટુડન્ટ્સ જે એક્ટિવ પાર્ટિસિપેટ કરે છે એટલે એ લોકોને આ એજથી જ બધું ખબર પડી શકે અને આગળ પોતાને હેલ્પ કરી શકે. દેશની વાત કરીએ તો આની કેટલા ટકા જરૂરી છે? ખૂબ જ. હવે દરેક પોતાના પર્સનલી આપણી ફેમિલીમાં આપણા કામ પર બધી જ જગ્યાએ આ મેન્ટલ હેલ્થ અવેરનેસ એટલું જ જરૂરી છે. દેશની વાત કરીએ તો અત્યારે આપણે કઈ જગ્યા ઉપર છે દુનિયામાં? દુનિયામાં અત્યારે આપણે ડાયાબિટીક કેપિટલ ઓફ ધ વર્લ્ડ છીએ અને આપણે આ વસ્તુ પર ધ્યાન નહીં આપીએ તો આપણે એક મેન્ટલ ઇલનેસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ બની શકીએ. અત્યારે કોરોના પછી ઇન્ડિયામાં દરેક 5માંથી 1 વ્યક્તિને માનસિક બીમારીનું પ્રિવેલન્સ છે, એટલે આટલું સિવિયર છે. તો વાત કરીએ તો દરેક પ્રદેશમાં માનસિકતા બદલાતી રહે છે. બિલકુલ. આપણે ઇન્ડિયામાં જ્યારે તમે 100 કિલોમીટર જાઓ ત્યારે ભાષા બદલાય, એટલે એવી રીતે માનસિકતા પણ બદલાય જ સાથે.